રાજ્ય સરકારી પ્રગતિનો પ્રવેશ ઉત્સવ થીમ અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાપુના બાવલા ચોક સ્થિત ટાઉન હોલ ખાતે એક ભવ્ય પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અંદાજે 350થી વધુ ભૂલકાઓને શહેરની જુદી જુદી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત માતાજીના પૂજન અર્ચન અને દીપ પ્રાગટ્યથી થયા બાદ શાળાના નાના વિદ્યાર્થીઓએ અદ્ભુત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા સહિત નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો, સદસ્યો અને મોટી સંખ્યામાં અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિમાં નવોદિત બાળકોને કુમકુમ તિલક કરી તેમજ મોં મીઠું કરાવી ડિજિટલ યુગના શિક્ષણ તરફ આવકારવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગરપાલિકાના કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવી હતી. હું નિકુલ ચંદ્રવાડિયા, સ્કૂલ બોર્ડના ચેરમેન. આજ રોજ અમારી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનો પ્રશિક્ષણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. તો આ તકે આશરે અંદાજિત 350 વિદ્યાર્થીઓને પ્રવેશ કરવામાં આવેલો છે. ગુજરાત સરકારના એક કાર્યક્રમના ભાગરૂપે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમને એક ઉત્સવ જેવો માહોલ બનાવેલો છે. તો આજે શાળાના બાળકો, બાળવાટિકા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને જ્યારે શાળામાં પ્રવેશ કરતા હોય ત્યારે ઉત્સવની જેમ ઉજવવામાં આવે અને આવનારું ભારતનું નવું ભવિષ્ય, જે નવા બાળકો બાળવાટિકા અને ધોરણ 1ના એનું ભવિષ્ય ઉજ્જવળ બને અને ભારત દેશના સારા નાગરિક બને એના માટે આ માહોલને ઉત્સવની જેમ ઉજવી અને તમામ બાળકોને સારી રીતે પ્રવેશ આપવામાં આવેલો છે. અને બાળકોએ હોશે આનંદથી, ઉત્સાહથી, ઉમંગથી વિદ્યાર્થીઓએ, વાલીઓએ, શિક્ષક મિત્રોએ અને અમારા નગરપાલિકાના આ તકે ઉપસ્થિત પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ નગરપાલિકાના સભ્યોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સારામાં સારો અત્યારો બનાવેલો છે. તો આ તકે હું તમામ અમારા અધિકારીનો આભાર માનું છું. સરફરાઝ કોડી, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.